હાય, ચાય અને કોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણશું ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર્સ. કમ્પ્યુટરને જે છે એ અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવ્યું છે, બરોબર? એટલે કાઇન્ડ ઓફ કેટેગરાઇઝ, બરોબર? મેઇનલી 4 કેટેગરી બને: માઇક્રો કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર, મેન ફ્રેમ કમ્પ્યુટર એન્ડ સુપર કમ્પ્યુટર. માઇક્રો કમ્પ્યુટર આ જે છે બહુ નાના હોય છે અને પર્સનલ યુઝ માટે હોય છે. મિની કમ્પ્યુટર્સ કોસ્ટમાં એનાથી વધારે હોય, મોર દેન 1 યુઝર હોય. મેઇન ફ્રેમ એની કરતાં કોસ્ટમાં વધારે હોય, યુઝર વધારે હોય, પ્રોસેસિંગ પાવર વધારે હોય. અને સુપર કમ્પ્યુટર તો બહુ કોસ્ટલી હોય ને બહુ હેવી હોય, સ્ટોરેજમાં, પ્રોસેસિંગમાં એવું. તો હવે આપણે આગળ એના ડિફરન્સીસ જોઈએ. પહેલા છે માઇક્રો કમ્પ્યુટર. તો એના ડિફરન્સ છે, સાઇઝમાં જે છે એ સ્મોલ હોય છે, પ્રોસેસિંગ પાવર એનું લો હોય છે, સ્ટોરેજ અને કોસ્ટ પણ લો હોય છે કારણ કે એ પર્સનલ યુઝ વધારે થાય, જેમ કે લેપટોપ થઈ ગયું, ડેસ્કટોપ થઈ ગયું, બરોબર? પર્સનલ ટાસ્ક માટે મોસ્ટલી આ યુઝ થાય છે, બરાબર? પ્રોસેસિંગ કમ્પ્યુટિંગ ટાસ્ક લાઈક વર્ડ પ્રોસેસિંગ, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ એન્ડ ગેમિંગ. આપણે જે લેપટોપ પીસીમાં જે કરીએ છીએ, બ્રાઉઝિંગ કરીએ, ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, પ્રોસેસિંગ કરીએ, તો ગેમિંગ એ બધા માઇક્રો કમ્પ્યુટર થ્રુ થઈ શકે છે. મિની કમ્પ્યુટર જે છે એ મોસ્ટલી બિઝનેસમાં યુઝ થાય છે કારણ કે એમાં નંબર ઓફ યુઝર્સ વધારે હોય છે, એનો ડેટા પ્રોસેસિંગ, સ્ટોરેજ એ બધું વધારે જોઈએ, બરોબર? તો એની માટે મિની કમ્પ્યુટર યુઝ થાય. સાઇઝમાં જે છે એ માઇક્રો કમ્પ્યુટર કરતાં થોડોક મોટો હોય. પ્રોસેસિંગ પાવર, સ્ટોરેજ કેપેસિટી અને કોસ્ટ જે છે એ માઇક્રો કમ્પ્યુટર કરતાં અગેન વધારે હોય. યુઝર જે છે એ મોર દેન 1 હોય. અહીંયા અપ્રોક્સ આપણે 200 લીધેલા છે. યુઝ જે છે મેં કીધું એમ બિઝનેસ ઓપરેશન્સ માટે વધારે થાય. એના એક્ઝામ્પલ છે PDP-11, IBM S400. મોસ્ટલી આ બિઝનેસ એન્ડ સાયન્ટિફિક એપ્લિકેશન સચ એઝ અકાઉન્ટિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એન્ડ પ્રોસેસ કંટ્રોલ, મતલબ ઇન્વેન્ટરી જે હોય બિઝનેસની એને મેનેજ અને પ્રોસેસ કરવા માટે મિની કમ્પ્યુટરનો યુઝ થાય છે. થર્ડ આવે છે મેનફ્રેમ કમ્પ્યુટર. જે છે માઇક્રો અને મિની કરતાં પણ લાર્જ હોય છે. એનું પ્રોસેસિંગ, સ્ટોરેજ અને કોસ્ટ ત્રણેય આ બંને કરતાં હાઈ હોય છે, બરોબર? યુઝર જે છે એ 100 to 1000 સપોર્ટ કરે છે, બરોબર? આ મોસ્ટલી એન્ટરપ્રાઇઝ જે MNC હોય છે ને, જ્યાં 1000ની સંખ્યામાં માણસો હોય છે ત્યાં વધારે યુઝ થાય છે, બરોબર? IBM Z series, Unisys, ClearPath, તો આ જે છે એ એના એક્ઝામ્પલ છે. એપ્લિકેશન એની એવી છે કે એન્ટરપ્રાઇઝ લેવલના જે બધા ટાસ્ક હોય, ટ્રાન્ઝેક્શન થઈ ગયા, પ્રોસેસિંગ થઈ ગયું, સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ કે એક જગ્યાએ તમે સેન્ટરમાં જે ડેટાબેઝ રાખો તો તમે ક્યાંથી કંપનીમાં એક્સેસ કરી શકો, તો એને સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ કહેવાય. એન્ડ લાર્જ સ્કેલ ડેટા મેનેજમેન્ટ, એટલે મિની કમ્પ્યુટરમાં જેટલો ડેટા સ્ટોર થાય એની કરતાં વધારે એ ડેટા સ્ટોર કરે છે, પ્રોસેસ કરે છે, બરોબર? તો એ મેઇન ફ્રેમ કમ્પ્યુટરના આવે છે. હવે આવે છે સુપર કમ્પ્યુટર, જે આ ત્રણેય કરતાં બહુ લાર્જ હોય, બરોબર? એક્સ્ટ્રીમલી હાઈ એનું પ્રોસેસિંગ પાવર, સ્ટોરેજ કેપેસિટી ને કોસ્ટ ઓબ્વિયસલી એની હાઈ જ હોવાની છે, બરોબર? યુઝર જે છે આના સ્પેશિયલ યુઝર હોય કારણ કે આ જે છે વધારે ગવર્મેન્ટ અથવા વેધર ફોરકાસ્ટિંગ કરવામાં જ વધારે કામ આવે છે, બરોબર? IBM સબમિટ, ઓકે, સાયન્ટિફિક સિમ્યુલેશન માટે યુઝ થાય છે. વેધર ફોરકાસ્ટિંગ, ન્યુક્લિયર રિસર્ચ એન્ડ અધર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ ટાસ્ક, એટલે જ્યાં બહુ મોટો લાર્જ ડેટા સેટ છે, સ્ટેટિસ્ટિક જે આપણે બધા વિઝ્યુઅલાઇઝેશન કરીએ છીએ ને ઘણું બધું કરીએ છીએ, જેમાં નોર્મલ કમ્પ્યુટર્સ કાઇન્ડ ઓફ હેંગ થઈ જાય, એટલે એ બહુ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા હોય ત્યારે આપણે સુપર કમ્પ્યુટર યુઝ કરીએ. અને આ કોઈ નોર્મલ માણસ યુઝ ના કરી શકે, એ મોસ્ટલી ગવર્મેન્ટને, પ્રાઇવેટ કંપની જે મોટી હોય ને એ યુઝ કરે. હવે જો અહીંયા મેં 1-2 એક્ઝામ્પલ મૂકેલા છે. માઇક્રો કમ્પ્યુટર જે છે, બરોબર, લેપટોપ જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ. મિની કમ્પ્યુટર આ છે PDP-11, બરોબર, જે માઇક્રો કમ્પ્યુટર કરતાં પ્રોસેસિંગ ને કોસ્ટમાં હાઈ હોય છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર જે છે એનો એક્ઝામ્પલ આ છે IBM Z series, બરોબર, જે આ બંને કરતાં પ્રોસેસિંગ અને કોસ્ટમાં હાઈ હોય છે. એન્ડ લાસ્ટલી સુપર કમ્પ્યુટર જે છે અહીંયા મેં એક્ઝામ્પલ મૂક્યું છે IBM સુમિતનું, બરોબર? તો આ જે છે આ ત્રણેય જે છે આની કરતાં કોસ્ટમાં આ વધારે હોય, સેમ આ વધારે હોય એની કરતાં, ને આ વધારે હોય, તો એવી રીતે છે. ઓકે, હવે તમારે જો કંઈ ક્વેશ્ચન હોય, બરોબર, તો તમે કમેન્ટમાં લખી શકો છો.
કાંઈ બી ના સમજાણું હોય તો પૂછી શકો છો. ઓકે, અને આજનો ક્વેશ્ચન છે કે આ જે છે એ કઈ કેટેગરીમાં આવે છે કમ્પ્યુટર, માઇક્રો, મિની, મેઇન ફ્રેમ કે સુપર કમ્પ્યુટર, અને આનું નામ શું છે? થેન્ક યુ.